ગોલોકપતિ જ રે, ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાયન એ પણ જીવન જશોદાનંદ કે તને નમીએ શ્રી કૃષ્ણ બ્રજ ચંદ। આ દુનિયાનો એક એવો અધિપતિ, આ જગતનો એક એવો 16 કળા સંપૂર્ણ લઈ અને જગતના ચોકમાં ઈશ્વર તત્વ અખિલ બ્રહ્માંડના માલિકની જે ફરજો હતી ફરજો પૂર્ણ કરવા હાટું થઈ અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે દુનિયાના ચોકમાં જેનું અવતરણ થયું એવો એટલે કાળિયો ઠાકર દાદો કૃષ્ણ। હે કૃષ્ણ ભગવાન ગોકુળ આઠમ, શ્રાવણ વદની આઠમ, એ આઠમના અડધી રાતે જ્યારે જગતના અધિપતિનું અવતરણ થયું છે, પ્રાગટ્ય થયું છે, એ કૃષ્ણ જન્મ મહોત્સવ જગતગુરુનું જેને જગતના ચોકમાં બિરુદ મળ્યું છે એ કાળિયો ઠાકર એ કૃષ્ણ। તમે કલ્પના તો કરો કેટલી બધી જગતની યાતનાઓ છે એ જ્યારે ભેરી થઈ છે। કળજુગે આ ધરતી ઉપર ચારેય પગે જ્યારે કમઠાણ મચાવ્યું છે અને ધરતી જ્યારે હાય 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 છે એ પોકારી ગઈ છે। આમ તો રામા અવતાર અને કૃષ્ણ અવતાર આ બેયની વચમાંનો એક ગાડો હું એક લોકસાહિત્યકાર તરીકે, દેવરાજ ગઢવી તરીકે, લોકસાહિત્યના એક વક્તા તરીકે જ્યારે કાર્યક્રમો કરું છું ત્યારે હું કહું છું કે ગુજરાતના સૌરાષ્ટ્રના લોકસાહિત્યએ એના લોકગીતના માધ્યમથી મારીને તમારી સામે બે યુગની વાતો કરી છે। આપણા બે પરમ તત્વો, એક ભગવાન રામ અને એક ભગવાન કૃષ્ણ, એક 12 કળા એક 16 કળા, એ રામા અવતાર છે એ પૂર્ણ થવાની તૈયારી છે। કૃષ્ણનું હજી પ્રાગટ્ય થયું નથી અને ધરતી માથે પાપ વધી જાય એટલું બધું પાપ વધી ગયું, ધરતીથી જ્યારે સહન ન થયું ત્યારે મારા ને તમારા લોકસંગીતની મજા એ છે કે મારા ને તમારા લોકસંગીતના માધ્યમથી મને તમને લોકગીતો મળ્યા છે। ઘણા આજે એમ કે છે કે તમારા લોકગીતમાં કાંઈ નથી, એ તો ઠીક છે, સમય સમયનું કામ કરે છે, અત્યારના જે ગીતો આવે છે અને એ માણસો એની રીતે જે મૂલવે છે એ તો એનો વિષય છે, પણ મારા ને તમારા લોકસંગીતના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી આ દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં જે મળ્યું છે એ મળવું મુશ્કેલ છે। બે યુગની વાત, રામાવતાર છે એ પૂર્ણ થવાની તૈયારી છે, કૃષ્ણનું પ્રાગટ્ય છે એ થયું નથી અને ધરતી ઉપર પાપ વધી જાય, ધરતી જ્યારે પાપ સહન કરતા કરતા થાકી જાય ત્યારે એ ધરતી ગાયનું રૂપ લઈ અને ક્ષીર સાગરમાં વિષ્ણુ ભગવાન, વિષ્ણુ પત્ની લક્ષ્મીજી અને ધરતી એ બે બેનો છે એમ કહેવાય છે। એ ધરતી ગાયનું રૂપ લઈ અને વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી પાસે જઈને એમ કહે છે કે હે બેન, પૂછો તો ખરી પ્રભુને હવે ક્યારે એનું અવતાર કાર્ય છે એને કરવાનું છે, હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ છે। ધરતી જ્યારે સહન કરવાનું હદ આવી ગઈ કે ત્યારે તમે કલ્પના કરો ધરતીના ચોકમાં, જગતના ચોકમાં કેટલો કેર છે એ વર્તાણો હોય છે। તમે પૂછો તો ખરી પ્રભુ ક્યારે આવવાના છે, કૃષ્ણ ક્યારે આવવાના છે, વિષ્ણુ ક્યારે આવવાના છે, એની 16 કળાની જે યાત્રા છે એ પૂર્ણ કરવાની જે વાત છે એ ક્યારે પૂર્ણ કરશે? ત્યારે લક્ષ્મીજી છે એ ધરતીને એમ કહે છે કે મારે હમણાં જ પ્રભુ અરે વાત હાલતી અને એવી વાત હાલતી હતી, એ જે બેનો સંવાદ છે એ મને તમને એક ગીત દ્વારા મળ્યો। કેવું ગીત કે સૈયર મોરી રે સૂરજ ને પછવાડે ચાંદલિયો ત્યારે ઉગે રે લો, સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લો। હે સૈયર, હે બેન, સૂરજ ને પછવાડે ચાંદલિયો ક્યારે ઉગશે? ચાંદાને પછવાડે નહીં। સૂર્યવંશી રામ છે, રામાવતાર છે પૂર્ણ થયો છે ત્યારે ચંદ્રવર્ષી એ ચાંદો, 16 કળાનો ચાંદો જળહળાટ કરતો જગતના ચોકમાં જે કૃષ્ણ રૂપે આવવાનો છે એ ક્યારે આવશે? ઉતારાનો કરનારો જાદવરાવ ક્યારે આવશે એ પૂછો તો ખરી। ત્યારે લક્ષ્મીજી છે એ કહે છે કે મારે હમણાં જ વાત થતી હતી
ત્યારે પ્રભુ એમ કહેતા હતા કે દેવી, મારું અવતાર કાર્ય જે છે બીજું સંપૂર્ણ જે 16 કળાનો એક સૂર્ય ચંદ્ર રૂપી જે જગતના ચોકમાં શીતળતા આપવા હાટુ થઈને જવાનું છે, એ અવતાર કાર્યનો મારે શરૂઆત છે એ કરવી જોઈએ. એટલે લોકગીતમાં મને તમને એમ કીધું કે આવશે, પણ ક્યારે? કે આવશે શ્રાવણ ને સોમવારે, આઠમની અધરાતે રે લોલ. આવશે શ્રાવણ ને સોમવારે, આઠમની અધરાતે રે લોલ. સાતમ ને સોમવારની વાત નહીં, શ્રાવણના સોમવારે અને આઠમની અધરાતે, એ શ્રાવણના સોમવારે અને આઠમની અધરાતે જગતનો અધિપતિ કૃષ્ણ કાળિયો ઠાકર માં દેવકીની કુખેથી એનું પ્રાગટ્ય થયું, એનું અવતરણ થયું, એનો જન્મ થયો. એ કૃષ્ણ રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાડો લાગે, નટકટને નખરાડો લાગે, ગોપીઓનું માખણ ચોર, રાધાના મનડાનો મોર, અભિમાનીથી ના ઉચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો. કૃષ્ણ દયાળુ કેવો છે તું, અહીં હવને ભાવે એવો છે. કવિવર પદ્મશ્રી દાદ બાપુ એમ લખે છે કે નંદને પારસનો કટકો તો કંસને કાળજડે ખટકો. એ નંદ માટે પારસનો કટકો હતો તો કંસ માટે કાળજડે ખટકો હતો. એ કૃષ્ણ જન્મ થયા ભેગો જગતના ચોકમાં કૃષ્ણના જીવન વિશે વાંચશો તો ખબર પડશે. અખિલ બ્રહ્માંડના માલિક તરીકે દુનિયાના ચોકમાં જેનું અવતરણ થયું હોય અને છઠ્ઠી ન જાય એને પહેલા એને હેરાન થવું પડે. તમે કલ્પના તો કરો કે એની લીલા છે એ રચવા હાટું થઈ અને એ અખિલ બ્રહ્માંડનો માલિક છે એ આવ્યો છે ને એની લીલાની શું વાત કરી. એ કૃષ્ણ, એ કાળિયો ઠાકર, એને જેવો જોયો એ જે માણસ એની સામે આવ્યો છે ને એવડો કૃષ્ણ જીવો છે. એટલે છેલ્લે કેવું હોય તો કાગની કડીમાં એટલો કહું કે કેવો છે કે હાવ હુવાડો નથી આ રાજો આ ભારતે કાયર દે, તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, જેને ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. હાવ હુવાડો નથી આ રાજો આ ભારતે કાયર દેવ, ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા. કૃષ્ણ પાસેથી શીખવું હોય તો કવિવર પદ્મશ્રી દુલાભાયા કાગ ભગત બાપુ એમ કે છે કે સામે વાળા જેવડો હોય ને એવડું થઈને આપણે ઊભું જોઈએ. એ કૃષ્ણ, એ કાળિયા ઠાકર, એના વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. આખા દિવસની કથાઓ હું એક મહિનો બોલો ને તો એ કૃષ્ણ વિશે હું તમે બોલી ન શકીએ. કૃષ્ણ વિશે કેવું હોય ને તો એટલું કહેવાય. ઓછાના શબ્દમાં કહીએ તો કે મારા તમારા આંગણામાં ફૂલ છોડ વાવીએ અને એમાં ફૂલ આવે ને એ રામ છે, અને જગતના ચોકમાં પ્રકૃતિની ખોડે જે ફૂલ છોડ ઉગે, જે ઝાડવા ઉગે ને એ કૃષ્ણ છે. કૃષ્ણ બાઉન્ડ્રી બહારનો માણસ છે એટલે તો એને જગત ગુરુનું બિરુદ મળ્યું છે. એ જન્માષ્ટમીનો મહોત્સવ મારો તમારો પ્રદેશ જ્યારે સારી રીતે ઉજવી રહ્યો છે ત્યારે બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ બધાને આનંદમાં રાખે, મોજમાં રાખે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.